તો અંબાજી બેડા દરમિયાન પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ થઈ રહ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળાને હવે ગણતરીના જ દિવસ બાકી છે। દાતા અંબાજી માર્ગ પર ભેખડો પથ્થરો ધસી પડવાની ભીતિ। આ માર્ગ પરથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા આવે છે। અંબાજી ત્રિશુળિયા ઘાટની ભેખડો પર પ્રોટેક્શન કરવા ઉઠી છે માંગ। ચોમાસાની ઋતુમાં પથ્થરો ધસી પડવાની રહે છે સંભાવના। પદયાત્રિકોને સુરક્ષાને લઈ તાકીદે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। વાતરું છે કે ભાદરવી પૂનમ આવે છે અને માં અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો અહીંથી પગપાળા જતા હોય છે। અંબાજી મેળા દરમિયાન પદયાત્રીઓની સુરક્ષા સામે પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। અનરાધાર વરસાદે સમગ્ર ભેખડો પાડી છે। અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં થયા છે, ત્યારે હવે પદયાત્રીઓ છે તે તેમની સુરક્ષાને લઈને સવાલ કરી રહ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે। દાતા અંબાજી માર્ગ પર ભેખડો પથ્થરો પર ધસી પડવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ શ્રદ્ધાળુઓ પગપાળા આવે છે। અંબાજી ત્રિશુળિયા ઘાટની ભેખડો પર પ્રોટેક્શન કરવાની માંગ ઉઠવા પામી છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સાજન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સાજન ઠાકોર, આપ જણાવશો કે અત્યારે જે પદયાત્રી છે તે પોતાની સુરક્ષાને લઈને માંગ કરી રહ્યા છે। કઈ કઈ સુરક્ષાને લઈને માંગ કરવામાં આવી છે? તંત્ર દ્વારા શું સામે જવાબ આપવામાં આવે છે? જી, ચોક્કસથી કહી શકાય કે ભાદરવીના મહામેળાના ટૂંક જ સમય બાકી રહ્યા છે। જે વાત કરવામાં આવે તો દાંતાથી અંબાજી જતો ત્રિશુળિયા ઘાટ છે, તે ઘાટની અંદર જે ભેખડો છે ધસી જવાની સ્થિતિમાં છે, તે યાત્રાળુઓને સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। જી સાજન, અત્યારે રસ્તા પર કેવી સ્થિતિ છે? લગભગના જે રસ્તાઓ છે અત્યારે વરસાદને કારણે, ભારે પવનના કારણે બિસ્માર હાલતમાં છે, ત્યારે આ જે રસ્તો જે છે, હાઈવે છે, તેની હાલત અત્યારે કેવી છે, જેને લઈને લોકો અત્યારે માંગ કરી રહ્યા છે? રસ્તો તો ફોર લાઈન છે, પણ બાકી જે યાત્રાળુ જે ચાલવાના છે, જે જગ્યાએથી જગ્યા પર અત્યારે વરસાદના કારણે પથ્થરો પથરાઈ ગયા છે, ત્યાં રસ્તામાં યાત્રિકોને પગમાં પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ છે। એવું છે કે તંત્ર વહેલી તકે જાગે અને પ્રોટેક્શન દિવાલ જેવી લગાવવામાં આવે તારની વાળ, તો સુરક્ષા થઈ શકે છે। જી સાજન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। અંબાજીમાં પગપાળા જતા પદયાત્રીઓ માંગ કરી રહ્યા છે કે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવે, કારણ કે અત્યારે ગમે તે સમયે ભેખડો પડી શકે છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, તેઓ પગપાળા કઈ રીતે જઈ શકે? ભાદરવી પૂનમના મહામેળામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તંત્ર સામે સહાયની માંગ કરતા પદયાત્રીઓ